મેથ્સ સાયન્સ ક્લબમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ એનો ભાગ 3. વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજા ભાગમાં આપણે મુખ્યત્વે કોષોના બે પ્રકાર જે છે એના વિશે શીખવા જઈ રહેલા છે. મુખ્ય બે પ્રકાર છે. એક છે વનસ્પતિ કોષ અને બીજો છે પ્રાણી કોષ. તો તમે તમારી સ્ક્રીનના ઉપર આ વનસ્પતિ કોષની આકૃતિ જોઈ શકો છો અને આકૃતિમાં જુદા જુદા ભાગો આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો આ છે કોષ દિવાલ સૌથી બહાર. ત્યાર પછી છે આ કોષરસ પટલ કોષ દિવાલથી અંદર જતા. ત્યાર પછી આ છે કોષ કેન્દ્ર રસ. આ હરિતકણ નામની અંગિકા દેખાય છે. આ ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી કાય નામની અંગિકા છે. કોષ કેન્દ્ર પટલ, કોષ રસ પટલ, આ કણાભસૂત્ર નામની અંગિકા છે. આ કોષ રસ છે અને આ જે મોટી મોટી થેલીઓ જેવી કોથળા જેવી જે રચના દેખાય છે એ છે રસધાનીઓ. તો લાક્ષણિક વનસ્પતિ કોષની આ આકૃતિ છે. હવે આપણે પ્રાણી કોષના આકૃતિ દ્વારા અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન પર તમારી સામે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની નામ નિર્દેશવાળી આકૃતિઓ છે. બરાબર ધ્યાનથી તેનો અભ્યાસ કરો અને બંનેમાં શું સમાનતા છે અને શું તફાવત છે એ તમે જોઈ શકશો, સરળતાથી એને અલગ તારવી શકશો. તો પ્રાણી કોષમાં પણ કોષરસ પટલ, તારા કેન્દ્ર, લાઇસોઝોમ, રિબોઝોમ, કણાભસૂત્ર, ખરબચડી અંતઃકોષરસ જાળ, કોષરસ કોષ કેન્દ્ર પટલ, લીસી અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન વગેરે જેવી અંગિકાઓ આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આકૃતિ દ્વારા બંને પ્રકારના કોષોનો અભ્યાસ. હવે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે બંનેના તફાવતનો. વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અગાઉની સ્લાઇડમાં જે આકૃતિઓ જોઈ છે તે 2 ડાયમેન્શનમાં છે. હવે આપણે વનસ્પતિ કોષને તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો, જે 3 ડાયમેન્શન આકૃતિ છે, 3 ડાયમેન્શન મોડલ છે. તો આપણે એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. તો આ છે કોષ કેન્દ્ર, હકીકતમાં કેવું હોય છે. આ કણાભસૂત્ર છે, જે લેઝર બીમ છે એના ઉપર ધ્યાન આપજો. આ અંતઃકોષરસ જાળ છે, આ ગોલ્ગી પ્રસાધન છે, આ હરિતકણો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વનસ્પતિ કોષને મૂવમેન્ટમાં એને જોઈશું. તો ધ્યાનથી એનો અભ્યાસ કરજો.
તો વિદ્યાર્થી મિત્રો, 3D મોડેલ દ્વારા આપણે અભ્યાસ કર્યો કે વનસ્પતિ કોષ બહારથી કેવો હોય છે, અંદરથી કેવો હોય છે. હજુ વધુ આપણે એને મૂવમેન્ટ કરીને એનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને વનસ્પતિ કોષની આંતરિક રચનામાં સમજ પડી ગઈ હશે. તો તમારી સ્ક્રીન પર વિદ્યાર્થી મિત્રો હવે પ્રાણી કોષની 3D મોડેલ રજૂ કરેલું છે. તો હકીકતમાં એ અંદરથી કેવો હોય છે પ્રાણી કોષ, એની આંતરિક રચના શું હોય છે, એની બધી અંગિકાઓ શું હોય છે. તો આ વચ્ચે જે છે કોષ કેન્દ્ર છે, આ ગોલ્ગી પ્રસાધન છે, આ અંતઃકોષરસ જાળ છે, આ કણાભ સૂત્ર છે, આ રિબોઝોમ્સ છે, કોષરસ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એને મૂવમેન્ટ કરીને જોઈશું કે હકીકતમાં પ્રાણી કોષ બહારથી કેવો હોય છે, અંદરથી કેવો હોય છે. તો ધ્યાન આપશું. હવે પછીની સ્લાઇડમાં વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણી કોષની જે બધી અંગિકાઓ છે એનું મૂવમેન્ટ કરીને એનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે પ્રાણી કોષની પણ તમામ અંગિકાઓ પ્રાણી કોષમાં કઈ રીતે ગોઠવાયેલી હોય છે 3D મોડેલ દ્વારા સારી રીતે અભ્યાસ કર્યો, અવલોકન કર્યું. આશા છે કે તમને એમાં મજા પડી હશે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો તફાવત. તો તમારી સ્ક્રીન પર એક ભાગમાં છે વનસ્પતિ કોષ અને બીજા ભાગમાં છે પ્રાણી કોષ. તો હવે આપણે એક પછી એક જે પ્રમાણે આકૃતિમાં આપણે અભ્યાસ કર્યો છે એ પ્રમાણે તફાવતના મુદ્દા તાળવીશું. સામાન્ય રીતે વનસ્પતિ કોષ એ પ્રાણી કોષ કરતા કદમાં મોટા હોય છે, જ્યારે સામાન્ય રીતે પ્રાણી કોષ એ વનસ્પતિ કોષ કરતા નાના હોય છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. જો વિદ્યાર્થી મિત્રો તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો તમે આ પ્રમાણે 4 મુદ્દા લખીને 2 માર્ક મેળવી શકો છો. વનસ્પતિ કોષમાં હરિત કણો આવેલા હોય છે, જ્યારે પ્રાણી કોષમાં હરિત કણો આવેલા હોતા નથી. જો વિદ્યાર્થી મિત્રો તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછાય
તમે આ પ્રમાણે 6 મુદ્દાઓ લખીને પ્રશ્નનો જવાબ પૂરો કરી શકો છો. વનસ્પતિ કોષમાં રસધાનીઓ મોટી અને વધારે સંખ્યામાં આવેલી હોય છે, જે આપણે આકૃતિમાં અભ્યાસ કર્યો છે. પ્રાણી કોષમાં રસધાનીઓની સંખ્યા ખૂબ ઓછી હોય છે અને તેઓ કદમાં નાની હોય છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર આવેલું હોતું નથી. પ્રાણી કોષમાં તારા કેન્દ્ર આવેલું હોય છે. કોષનું બંધારણીય આયોજન. આનો મતલબ એ છે કે કોષનું બંધારણ કઈ રીતે થયેલું છે, એમાં કઈ કઈ વસ્તુઓ આવેલી છે, મુખ્ય વસ્તુઓ શું છે. તો કોષ એ વિશિષ્ટ ઘટકો ધરાવે છે, જેને અંગિકાઓ કહેવામાં આવે છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરતા દરેક કોષમાં, પછી તે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, મોટે ભાગે 3 લાક્ષણિકતાઓ જોવા મળે. એક છે કોષરસ પટલ, બીજું છે કોષ કેન્દ્ર અને ત્રીજું છે કોષરસ. અને આ જે ચોથી લાક્ષણિકતા છે કોષ દિવાલ, એ ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતી નથી. લાક્ષણિકતાઓ મીન્સ મુખ્ય અંગિકાઓ. આ લાક્ષણિકતાઓને લીધે કોષમાંની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ શક્ય બને છે. આંતરક્રિયાઓ એટલે પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ એટલે દ્રવ્યોનું જે આપલે કરવાનું કામ છે, એને આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે. એ બધું આ અંગિકાઓને આભારી છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5 નો આ ભાગ 3 અહીં સમાપ્ત થાય છે, જેમાં આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો અભ્યાસ કર્યો અને કોષના બંધારણમાં મુખ્ય કઈ વસ્તુઓ છે એ વિશેનો અભ્યાસ કર્યો છે.